હેલો એવરીવન, આજે આપણે થોડા નવા ટોપિક વિશે વાત કરશું, જેમાં છે સૌથી પહેલો ટોપિક આજના લેક્ચરનો કૃષિ રસાયણો અને તેની અસરો. કૃષિ રસાયણો એટલે શું? તો કે જે આપણે ખેતીવાડીમાં જે રસાયણો એટલે કે ખાસ કરીને ખાતરો જેનો ઉપયોગ કરવામાં આવે છે, એ બધી જે દવાઓનો છંટકાવ કરવામાં આવે છે, રાઈટ, જે વનસ્પતિઓની સારી એવી વૃદ્ધિ થાય એના માટે ખાતરોનો ઉપયોગ કરીએ છીએ આપણે, તો એ બધા શેમાં આવશે? કૃષિ રસાયણોમાં, રાઈટ. હવે તેમની અસર થાય છે, તો સારી અસર તો આપણને ખબર જ છે, જેમ કે આવા રસાયણો લીધે થઈને પાક તો સારો મળે, છોડનો તો ગ્રોથ છે સારો થાય, પરંતુ એની આડઅસર પણ છે. તો એના વિશે આપણે થોડી અહીંયા આ ટોપિકમાં ચર્ચા કરશું. હવે હરિયાળી ક્રાંતિ જેને આપણે કહીએ છીએ, એટલે કે ઘણા બધા પાકનું વાવેતર કરવું, બરાબર, ખૂબ મોટી પ્રમાણમાં ઉપજ છે મેળવવી. હવે આવું પાકનું ઉત્પાદન વધારવા માટે આપણે આવા રસાયણોનો છંટકાવ કરીએ છીએ, જેથી સારી રીતે અને ઝડપથી છોડ છે એની વૃદ્ધિ થાય, એટલે કે એમાં જે પણ પાક લીધેલો હોય એ આપણને ઝડપથી મળી જાય. એટલે કે અનેક ગણો આવો ઉપયોગ છે એમનો વધી ગયો છે રસાયણોનો. હવે આવા જંતુનાશક, તૃણનાશક, ફૂગનાશક વગેરેનો વધુ પડતો જો ઉપયોગ કરવામાં આવે તો તેના લીધે થઈને સ્થળજ અને જલજ નિવસન તંત્ર છે તેને ખૂબ જ નુકસાન પહોંચે છે. તો આવું નુકસાન થતું અટકાવવા માટે, એટલે કે આવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ આપણે કેવી રીતે ઓછો કરી અને વધુ પાક મેળવી શકીએ, તો એના માટેના એક કિસ્સાનું અધ્યયન તમને આપેલું છે. તો ચલો તેના વિશે ચર્ચા કરીએ એક ઉદાહરણ લઈને. તો તમને ટોપિક અહીં આપેલો છે કે કાર્બનિક ખેતીના કિસ્સાનું અધ્યયન. હવે આ એક ચક્રીય પ્રક્રિયા છે અને તેમાં ક્યારેય કચરો ન બને, એટલે કોઈ પણ સ્ટેપમાં ક્યાંય પણ તમને કોઈ વેસ્ટ પ્રોડક્ટ છે એ મળશે નહીં, એટલે કે બધું જ છે એ ઇમ્પોર્ટન્ટ છે. એના વિશેની વાત કંઈક આ ટોપિકમાં આપણે કરેલી છે. તો હવે અહીંયા એક જે પ્રક્રિયા દ્વારા કચરો ઉત્પન્ન થતો હોય છે તે કચરો બીજી પ્રક્રિયા માટે ઉપયોગમાં આવતો હોય છે, એટલે કે ક્યાંય પણ આપણને એક પણ પ્રોસેસમાં, એક પણ સ્ટેપમાં કોઈ નકામી પદાર્થ છે, નકામી પ્રોડક્ટ છે મળશે નહીં, બધું જ છે એને ઉપયોગમાં લઈ લેવામાં આવશે. તો આવી રીતે શું થશે? તો કે કચરો પણ ઘટી જશે અને ઉત્પાદનની ક્ષમતા પણ વધશે. તો ચલો એક ઉદાહરણ આપણે જોઈએ. તો રમેશચંદ્ર ડાગર નામના સોનીપત હરિયાણામાં રહેતા એક ખેડૂતની વાત છે કે જેઓ આવી રીતે કંઈક કાર્ય કરે છે. તો આ રમેશચંદ્ર ડાગર છે જે હરિયાણામાં રહે છે, સોનીપતમાં, એમણે કેવી રીતે આ ટેકનિકનો ઉપયોગ કર્યો તેના વિશે વાત કરી. તો તેમણે ઘણા બધા છે એ એકી સાથે ઉદ્યોગો છે એ એમણે સ્થાપિત કર્યા, જેમ કે તો કે મધમાખી પાલન, પછી ડેરી વ્યવસ્થાપન, જળ સંગ્રહણ, પછી સેન્દ્રિય ખાતરની બનાવટ તથા કૃષિ વિષયક કાર્ય વગેરે આવી શૃંખલામય પ્રક્રિયાઓ તેઓ કરે છે. હવે જો અહીં શું વાત છે? તો કે રાસાયણિક ખાતરની આપણે ઉપયોગિતા છે ને ઘટાડવી છે, બરાબર, ઓછું કરવું છે, કેમ કે પ્રદૂષણ પણ ફેલાવે છે. તો આવી રીતે રાસાયણિક ખાતરની જે ખેતીમાં જરૂરિયાત રહે છે એને આપણે ઘટાડી દઈએ તો તેના માટે શું કરવું પડે? તો કે જો એકી સાથે તેઓ પહેલાં તો પશુપાલન પણ કરે છે, એટલે આવો પશુઓ દ્વારા જે ગોબર મળે તેમાંથી તેઓ શું કરે? તો કે કુદરતી ખાતર બનાવે છે. એટલે એ વેસ્ટ પ્રોડક્ટ છે એનો ઉપયોગ શેમાં થઈ ગયો? તો કે એ ખાતર બનાવવામાં થઈ ગયો. હવે આ ખાતરનો ઉપયોગ છે એ શું કરશે? તો કે પાક પર છંટકાવ કરીને સારી પેદાશ મેળવવા માટે કરશે. એટલે જો પશુધનનો પણ અહીં વ્યવસ્થાપન થઈ ગયું, તેમના દ્વારા જે નકામો કચરો નીકળે છે એમનો ખાતર તરીકે ઉપયોગ કરી લીધો. હવે આ ખાતર દ્વારા શું કરશે? તો કે આવા પાક છે એની સારી વૃદ્ધિ માટે તેમાં છંટકાવ કરશે, એટલે સ્વાભાવિક છે કે પ્રોડક્ટ પણ વધારે મળશે. હવે શું કરશે? તો કે આના સિવાય હવે જ્યાં ઘણા બધા વૃક્ષો છે, ઝાડ છે વાવેલા છે ખેતરની આસપાસ, તો તેમાં તેમણે સાથે સાથે શું કર્યું? તો કે મધમાખી ઉછેર પણ કર્યું, જેના લીધે થઈને તેમને શું મળશે? તો કે મધ મળશે. હવે તમે જાણો જ છો કે મધની ઘણી એવી સારી એવી કિંમત છે એ માર્કેટમાં મળતી હોય છે. તો આમ ખેડૂતને સાઇડ બિઝનેસ તરીકે આવું મધમાખી પાલન કરવાથી મધની પણ સારી એવી અમાઉન્ટ છે, પ્રોફિટ છે મળતું હોય છે એમને. તો એમણે મધમાખી પાલન પણ કરેલું. સાથે સાથે શું કર્યું તેમણે? તો કે જળ સંગ્રહણ પણ કર્યું. જળ સંગ્રહણ કેવી રીતે? તો કે ખેતરની આજુબાજુ છે વાડ બનાવીને, કોઈ નહેરો બનાવીને જે વરસાદનું વગેરે પાણી છે એમનો સંગ્રહ કરવામાં આવે છે ત્યાં, જેના લીધે થઈને તેનો એ ફરી પાછો ઉપયોગ કરી શકે. તો આવી રીતે જળ સંગ્રહણ પણ કર્યું, જેના લીધે થઈને શું થશે? તો કે આવા છોડને પાણી પણ સારા પ્રમાણમાં નિરંતર મળતું રહેશે. તો આવી રીતે જે કાંઈ પણ કચરો નીકળે છે ફરી પાછું જે પાક લઈ લીધો છે અને પાછળ જે છોડવાઓ વધી ગયા છે પાક લઈ લીધા પછી,
એનો ફરી પાછો બારીક ઝીણો ભૂકો કરીને સૂકવીને તેમને ફરી પાછું ખાતર તરીકે તે જ ખેતરમાં ઉમેરી દેવામાં આવે, જે મિશ્ર ખાતર તરીકે કાર્ય કરશે. તો આમ કોઈ પણ આડ પેદાશ છે એ આવી રીતે મળતી નથી, કેમ કે એક પ્રક્રિયાની આડ પેદાશ છે, નકામો પદાર્થ છે, એ બીજી પ્રક્રિયા માટે કામનો સાબિત થાય છે. રાઈટ. તો આમ ઉપજના કચરાનો ઉપયોગ છે, એટલે કે પાક લઈ લીધા પછી જે પાછળ છોડવાઓ ખાલી વધી જાય તેનો ઉપયોગ મિશ્ર ખાતર બનાવવા માટે કરાય છે, અથવા તો કુદરતી ગેસ ઉત્પન્ન કરવા માટે પણ કરી શકાય. આવા છોડવાઓને જમીનમાં દાટી દેવામાં આવે તો કુદરતી ગેસ પણ ઉત્પન્ન કરી શકાય, બાયોગેસ પણ ઉત્પન્ન કરી શકાય. રાઈટ. તો આ રીતે કાર્યની પદ્ધતિનો પ્રચાર કરવા રમેશચંદ્ર ડાગરે એક હરિયાણા કિસાન કલ્યાણ ક્લબની રચના કરી. તેમણે આ ક્લબ એટલે બનાવ્યું કે આવી રીતે જનજાગૃતિ ફેલાય, ખાસ કરીને કિસાનોમાં, કે તેઓ એના વિશે માહિતી મેળવે કે કેવી રીતે ફક્ત ખેતી જ નહીં પરંતુ તેની સાથે સાથે આવા ઘણા બધા ઉદ્યોગો છે તે શરૂ કરી શકે છે અને સારું એવું પ્રોફિટ, સારું એવી ઇન્કમ છે મેળવી શકે છે. તો જેની આ ક્લબની સભ્ય સંખ્યા હાલમાં છે 5000 કિસાનો. આટલા કિસાનો તેમાં જોડાયેલા છે અને આ પ્રમાણે ખેતી છે એનો ઉપયોગ કરે છે, કે ફક્ત ખેતી જ નહીં પરંતુ તેની સાથે ઘણા બધા સાઇડ બિઝનેસ કરવા, કેમ કે આવા એક બિઝનેસમાંથી જે આડ પેદાશ નીકળે બીજા માટે તે ઉપયોગી સાબિત થતી હોય છે. તો આવી રીતે જેમ બને તેમ રસાયણનો ઓછો ઉપયોગ કરીને સારું એવું ખેત ઉત્પાદન તેમજ બીજી આડ પેદાશો મેળવવી, એ અહીં આપણે રમેશચંદ્ર ડાગર નામના હરિયાણાના એક ખેડૂત વિશેના એમના કિસ્સાનો અભ્યાસ કરી અને સમજ્યું. ઓકે, હવે આપણે નેક્સ્ટ મેઇન ટોપિકની વાત કરશું, જે છે કિરણોત્સર્ગી કચરો, જેને કહેવાય રેડિયો એક્ટિવ વેસ્ટ. ઓકે, હવે આપણે આ રેડિયો એક્ટિવ વેસ્ટ એટલે કે રેડિયેશન પણ જેને આપણે કહીએ, રાઈટ, તેના વિશે થોડી ચર્ચા કરીએ કે શું છે. તો સૌથી પહેલાં તો રેડિયેશન ફેલાય કેવી રીતે છે એના વિશે થોડોક આછો ખ્યાલ આપી દઉં. કે ફોર એક્ઝામ્પલ માનો કે કોઈ આવું એક અણુ છે, તો તેના કેન્દ્રમાં શું હશે? ન્યુક્લિયસ. બરાબર. હવે આ કેન્દ્રમાં શું રહેલું હોય તો કે પ્રોટોન અને ન્યુટ્રોન, અને તેની આસપાસ કોણ પરિભ્રમણ કરતું હોય તો કે ઇલેક્ટ્રોન. રાઈટ. હવે પ્રોટોન છે ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન છે ઋણ વીજભારિત છે, અને ન્યુટ્રોન છે મોટા ભાગે તટસ્થ હોય. બરાબર. પરંતુ કેન્દ્રમાં હંમેશા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા છે એ સમાન હોય છે. હવે શું થશે તો કે આ જ્યારે કોઈ પણ અણુ છે એમાં આ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યામાં કંઈક ફેરફાર જોવા મળે. બરાબર. એટલે કે બંને હોવા જોઈએ સામાન્ય રીતે સરખા પ્રમાણમાં, જેમ કે 8 છે તો 8 જોવા જોઈએ, પરંતુ જો એમાં કોઈ એકમાં પણ ફેરફાર હોય, જેમ કે પ્રોટોન વધારે છે ન્યુટ્રોન ઓછા છે, અથવા તો પ્રોટોન ઓછા છે ન્યુટ્રોન્સ વધારે છે, એવા સમયે આ અણુ છે એ પોતે અસ્થિર હોય અને પોતે સ્થિરતા સ્થાપિત કરવા કંઈક ઉર્જા છે મેળવશે અથવા તો ગુમાવશે, જેને આપણે સમસ્થાનિકો પણ કહીએ. બરાબર. રેડિયો આઇસોટોપ્સ જેને કહેવાય. તો આવા સમસ્થાનિકો છે ખાસ કરીને આવા વિકિરણો છે એનો ત્યાગ કરતા હોય છે. હવે આવા વિકિરણો બહાર નીકળવા એટલે કે ઉર્જા છે મુક્ત થવી. કયા સ્વરૂપમાં? ઇલેક્ટ્રોન્સના સ્વરૂપમાં. સ્વાભાવિક છે. આને જ કહેશું આપણે રેડિયેશન. એટલે કોઈ પણ તત્વો આવી સતત ઉર્જા છે પોતાનામાંથી બારે મુક્ત કરતા હોય તેને આપણે કહીએ છીએ રેડિયેશન. ઓકે. તો આવી કઈ કઈ ધાતુઓ છે તેના કંઈક ઉદાહરણ જોઈ લે. તો આવી ઘણી પ્રકારની ધાતુઓ જોવા મળે છે કુદરતમાં કે જે રેડિયો એક્ટિવ છે, જેમાંથી રેડિયેશન કન્ટિન્યુઅસ નીકળતા હોય છે. જેમાંના અમુક એક્ઝામ્પલ તમને બતાવેલા છે મેં અહીં, જે છે યુરેનિયમ જેની સંજ્ઞા યુ હોય, રેડિયમ, થોરિયમ, પ્લુટોનિયમ વગેરે. આવા લગભગ 28 જેટલા કુદરતી કિરણોત્સર્ગી ધાતુ તત્વો છે એ જોવા મળે છે. બરાબર. આ બધા જ ધાતુ તત્વો એવા છે કે જે પોતાનામાંથી આવી કંઈક રેડિયેશન્સ છે એ મુક્ત કરતા હોય છે. હવે આવી કેન્દ્રીય ઉર્જા છે એના ઉપયોગમાં બે સૌથી મોટી ખતરનાક અને જન્મજાત સમસ્યાઓ રહેલી છે. શું સમસ્યા છે? પહેલી તો સૌથી પહેલું છે આકસ્મિક ઝરણ એટલે કે લીકેજ. હવે આવા તત્વો જ્યાં પણ ભરેલા હોય ત્યાંથી એક જગ્યામાંથી માનો કે આવા કિરણો છે એ બહાર વાતાવરણમાં ફેલાય તો એ ખૂબ જ મોટું નુકસાન કરી શકે છે. કેવું નુકસાન? તો કે તેના લીધે થઈને ખાસ કરીને જનીનિક ખામીઓ છે સર્જાય છે. એટલે કે જે ડીએનએ છે આપણા શરીરનું, તેની ન્યુક્લિયોટાઇડ્સ છે એમાં કંઈક
વિકૃતિ આવી જાય, એટલે એક જગ્યાની એક ન્યુક્લિયોટાઇડની જગ્યાએ બીજી કોઈ ન્યુક્લિયોટાઇડ છે ફરી જાય તો એનો મતલબ આખો જેનેટિક કોડ છે ચેન્જ થઈ ગયું, સાંકેતિક નિરૂપણ છે આખું જ બદલાઈ જશે. એમ કે તમને લોકોને ખ્યાલ છે જેનેટિક્સ પ્રમાણે કે એમિનો એસિડ છે એ 3 કોડથી બનેલા હોય, બરાબર. હવે જો આ 3 કોડમાંથી એક પણ આંક છે એ બદલાઈ જાય, એક પણ નાઇટ્રોજન બેઝ છે બદલાઈ જાય એટીજીસીમાંથી, બરાબર, તો શું થશે? આખો એમિનો એસિડ જ ફરી જશે, બીજો જ બની જશે. તો આવી રીતે કંઈક વિકૃતિને કારણે ડીએનએમાં છે ફેરફાર થઈ જતો હોય છે. અને આવું ડીએનએમાં ફેરફાર થવાનું એક કારણ શું હોઈ શકે? તો કે આ રેડિયેશન છે. ઓકે, તો આવું આકસ્મિક ઝરણ થવાના ચાન્સીસ રહે. જ્યાં આવી બધી ધાતુઓ ભરેલી હોય એ જગ્યાએથી માનો કે લીકેજ થાય તો ઘણું બધું નુકસાન થઈ શકે. હવે આવા જ લીકેજના તમને અહીં 2 ઉદાહરણ આપેલા છે, જેમાં પહેલું ઉદાહરણ છે 3 માઇલ આઇલેન્ડ. ઓકે, એનું નામ છે 3 માઇલ આઇલેન્ડ. ક્યાં જોવા મળે? તો કે યુએસના પેન્સિલ્વેનિયા સ્ટેટમાં ની આસપાસ છે આઇલેન્ડ, આ 3 માઇલ આઇલેન્ડ. હવે આ ઘટના ક્યારની છે? તો કે 28 માર્ચ 1979 દરમિયાન ત્યાંના રિએક્ટર નંબર 2માં આ ઘટના છે જોવા મળેલી હતી. આ રિએક્ટર નંબર 2માંથી લીકેજ જોવા મળેલું હતું અને તેની આસપાસના ઘણા બધા એરિયામાં રહેતા લોકોને આવી રેડિયેશનની હાનિકારક અસર થયેલી હતી. મોટા ભાગે આવા કોઈ પણ પ્લાન્ટ્સ છે, રેડિયેશન માટેના પ્લાન્ટ્સ છે જ્યાં આવા રેડિયો એક્ટિવ તત્વો ઉપર કામ થતું હોય, એ મોટા ભાગે સિટીથી મિનિમમ 50 કિલોમીટર દૂરના અંતરમાં સ્થાપિત કરવામાં આવતા હોય છે કે જેની આસપાસના કોઈ પણ એરિયામાં વ્યક્તિઓ રહેતા ન હોય. પરંતુ આ રેડિયેશન જો વધારે પડતું ફેલાય તો એ ઘણા લાંબા ડિસ્ટન્સ સુધી એ હાનિકારક અસરો છે એ ફેલાવી શકે. તેમાંની આ એક ઘટના હતી 3 માઇલ આઇલેન્ડ. બીજું ઉદાહરણ છે ચર્નોબિલનું, જે ક્યાં? તો કે સિટી ઓફ પેરીપત ઇન ધ નોર્થ ઓફ યુક્રેન. યુક્રેનના પેરીપત સિટીમાં આવી કંઈક ઘટના જોવા મળી હતી ઇન 26 એપ્રિલ 1986માં, જેના રિએક્ટર નંબર 4માં આવું લીકેજની સમસ્યા થઈ હતી અને જેના કારણે તમે અહીં જોઈ શકો છો કે 4000થી પણ વધારે મૃત્યુ છે એ થયા હતા. આસપાસના એરિયામાં તો નુકસાન કરશે જ, પરંતુ એ પ્લાન્ટમાં કામ કરનારા મજદૂરો છે એને પણ એ રેડિયેશન ખૂબ જ મોટી માત્રામાં અસર કરતું હોય છે. તો આવી 2 ઘટનાઓ આપણે ઉદાહરણ દ્વારા સમજી, જે આકસ્મિક ઝરણનું ઉદાહરણ હતું, બરાબર, કે આવી રીતે કંઈક લીકેજ થાય જો આ પ્લાન્ટમાંથી તો ઘણી બધી ડેથ થઈ શકે, ઘણું બધું નુકસાન થઈ શકે. બીજી કઈ સમસ્યા છે? તો કે કિરણોત્સર્ગી કચરાના સુરક્ષિત નિકાલની. હવે માનો કે આવી કોઈ પ્રોડક્ટ બનાવી તો લીધી, પછી જે નકામી પેદાશ વધી, જે નકામો કચરો નીકળે છે એને ક્યાં ફેંકવો? કેમ કે એમાંથી પણ રેડિયેશન કન્ટિન્યુઅસ નીકળતું હશે અને જો એ તત્વો ઉપર આધાર રાખે, અમુક તત્વો છે એ અમુક વર્ષો સુધી જ, એટલે ફોર એક્ઝામ્પલ 2 કે 3 વર્ષો સુધી જ માનો કે રેડિયેશન ફેલાવે છે, જ્યારે અમુક તત્વો છે હજારો વર્ષો સુધી પણ તેમાંથી રેડિયેશન્સ છે ઉત્પન્ન કરી શકે. તો હજારો વર્ષો એટલે ઘણી બધી પેઢીઓ છે જતી રહે, રાઈટ. તો આ એકવાર લીકેજ થયેલાની નુકસાની ઘણા બધા વર્ષો સુધી થતી હોય છે. જે તમને કદાચ યાદ જ હશે કે હિરોશીમા અને નાગાસાકી, જાપાનના 2 સિટી ઉપર અણુબોમ્બ ફેંકવામાં આવેલા હતા યુદ્ધ સમયે, તેમની અસર તેમાં હાલના સમયમાં પણ જોવા મળે છે. આજની તારીખમાં પણ ત્યાં જન્મતા બાળકોમાં કોઈને કોઈ ખોડખા પણ છે એ જોવા મળે છે. તો તે વાતને તો ઘણા બધા વર્ષો થઈ ગયા, રાઈટ. તો આવી રીતે કિરણોત્સર્ગી કચરો છે એ ઘણી બધી વર્ષો સુધી સમસ્યાઓ સર્જી શકે છે. તો બીજું છે આવો કચરાનો નિકાલ કેવી રીતે કરવો? તો કે ન્યુક્લિયર કચરાને સૌથી પહેલા તો તેના પર પૂર્વ ઉપચાર, એટલે કે એમને પ્રોપર પેક કરીને એવી રીતે પેક કરવામાં આવે કે જેથી એના કોઈ પણ કિરણો છે, તરંગો છે બહાર નીકળી શકે નહીં. પછી તેને યોગ્ય રીતે કવચ ધરાવતા સંગ્રાહકોમાં, એટલે બોક્સમાં એવી રીતે પેક કરવામાં આવે કે જ્યારે એના કોઈ પણ કિરણો છે બહાર આવી ન શકે. અને પૃથ્વીની સપાટીથી નીચે લગભગ 500 મીટર જેટલી ઊંડાઈએ ખાડો ખોદીને તેમને પથ્થરોથી દબાવી દેવામાં આવે છે. એટલે એક તો પહેલાં તો એના ઉપર ટ્રીટમેન્ટ કરવામાં આવે, પછી એને ફૂલ ટાઈટ સીલ બોક્સ પેકિંગમાં એને પેક કરવામાં આવે અને પછી આવા બોક્સને ખાડો ખોદીને જમીનમાં સિટીથી દૂર, રહેણાંક વિસ્તારથી દૂર ખાડો ખોદીને તેમાં દાટી દેવામાં આવે છે. આ નંબર યાદ રાખજો, 500 મીટર MCQ માટે. સો આવી રીતે આ કચરા છે એનો નિકાલ કરવામાં આવે છે. પરંતુ આ રીતના પણ ઘણા બધા વિરોધ છે થયેલા છે, કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈના કોઈ ખોદકામ કે કોઈના કોઈ કુદરતી પરિબળો દ્વારા
આવા જો ખાડાઓ છે એમાં કોઈ પણ લીકેજ સર્જાય તો એ પાણીમાં, જેમ કે અંદર ભૂગર્ભીય જળ છે એમાં પણ આ લીકેજ થઈ શકે છે, અથવા તો જો એ ખાડાઓ છે ઉપરથી ઢાંકેલા હોય એ ફરી પાછા માનો કે ખુલી જાય પવન, જોરદાર પવનને કારણે કે કોઈ પણ કારણોસર, તો આવું લીકેજ છે એ પાછું વાતાવરણમાં ફેલાવાના પણ ચાન્સીસ રહે. પણ આના સિવાય હાલમાં કોઈ બીજો ઉપચાર છે નહીં. ઘણી બધી આવી રીતની રિસર્ચ છે ચાલુ છે કે કેવી રીતે એમનો કચરાનો નિકાલ કરી શકીએ, જેનો અત્યારે તો આ એકમાત્ર ઉપાય છે, પરંતુ આ પણ એટલો કારગર નથી, કેમ કે જો આમાં કાંઈ પણ ભૂલચૂક થઈ જાય તો આવા કિરણોત્સર્ગી કચરાઓમાંથી રેડિયેશન્સ છે એ ફેલાવાનું ચાલુ થઈ જાય. તો આપણે વાત કરી કિરણોત્સર્ગી કચરો કઈ ધાતુઓમાંથી નીકળે, કઈ બે ખતરનાક અસરો છે જોવા મળે. પેલું જે આપણે આકસ્મિક ઝરણ જોયું તેના બે ઉદાહરણ જોયા, એક હતું 3 માઇલ આઇલેન્ડ અને બીજું હતું ચેર્નોબિલ. બીજી આપણે એની નુકસાની જોઈ શું થાય તો કે આ કચરાનો નિકાલ છે બહુ મોટી સમસ્યા છે કે કેવી રીતે નિકાલ કરવો, તો એના વિશેની આપણે કંઈક વાત કરી કે આવી રીતે નિકાલ કરવામાં આવે છે. તો હાનિકારક અસરો આપણે શોર્ટમાં જોઈએ તો કઈ કઈ થઈ શકે. તો પેલું જ છે ઊંચા દરે વિકૃતિઓ. હવે આવી ઊંચા દરે વિકૃતિઓ થતી હોય છે, જે મેં તમને હમણાં જ વાત કરી એમ કે ડીએનએ છે એના અહીંયા બધી ન્યુક્લિયોટાઇડ્સ છે આવેલી હોય, બરાબર, A, T, G, C માંથી કોઈ પણ. તો હવે અહીંયા માનો કે આ G ની જગ્યાએ C આવી ગયું, તો આ 3 લેટર કોડ ચેન્જ થઈ ગયો, T, G, C ની બદલાવ શું થઈ ગયું, T, C, C. તો એનો મતલબ અહીંયા કંઈક નવો જ એમિનો એસિડ છે બની જશે. આ જસ્ટ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે અહીંયા લખેલું છે મેં. તો આવી રીતે આ કોડ ચેન્જ થઈ ગયો એટલે કંઈક નવો એમિનો એસિડ બની જશે, એટલે એમાંથી કંઈક બનતું પ્રોટીન છે બદલાઈ જશે, પહેલાં જે હોવું જોઈએ એના કરતાં કંઈક નવું પ્રોટીન બની જશે. તો એ શું થઈ ગયું, વિકૃતિ થઈ ગઈ. બીજું છે જનીનિક ખામી. આવી રીતે જનીનોમાં પણ ફેરફાર થઈ જશે, એટલે શું કુદરતી રીતે કંઈક અલગ બનવાનું હશે શરીરની રચના, એ હવે કે એમાં કંઈક ખામી સર્જાઈ જશે. પછી આવી વિકૃતિઓ છે ઘણીવાર સામાન્ય પણ હોય, જેમ કે ફોર એક્ઝામ્પલ ચામડીનો કલર બદલાઈ જાવ, ઓકે, તો નોર્મલ કલર હોય એના કરતાં કંઈક અલગ કલર થઈ જાવ, તો એ વિકૃતિ તો છે પણ નુકસાનકારક વિકૃતિ નથી, તેનાથી સ્વાસ્થ્યમાં કોઈ ફરક પડતો નથી, ફક્ત દેખાવમાં જ ફરક પડે છે, રાઈટ. પણ અમુક વિકૃતિઓ માનો કે એવી થઈ ગઈ જેમ કે કોઈ અંગોના નિર્માણ વખતે વિકૃતિ થઈ ગઈ, એટલે હૃદયની રચનામાં કંઈક ખોડખાં પણ સર્જાઈ ગઈ, હૃદય સરખું કામ જ નથી કરી શકતું, તો તેના લીધે થઈને ચાન્સીસ છે કે માણસનું મૃત્યુ થઈ શકે. તો એવી વિકૃતિઓને આપણે કહીશું જીવલેણ વિકૃતિઓ. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કેન્સર. આવી રેડિયેશનને લીધે થઈને કેન્સર થવાના ચાન્સીસ ખૂબ જ વધી જતા હોય છે, અને ખાસ કરીને આવા રેડિયેશનને લીધે મોટામાં મોટી જો કોઈ બીમારી થતી હોય તો તે કેન્સર જ છે. ક્લિયર. તો આવી કંઈક હાનિકારક અસરો છે કિરણોત્સર્ગી કચરાઓ વિશેની. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરશું, જે છે ગ્રીન હાઉસ અસર અને તેની કેવી રીતે ઉત્પત્તિ થઈ છે અને તેના લીધે શું થાય છે. તો હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીશું. સો હવે આપણે વાત કરીએ ગ્રીન હાઉસ અસર વિશે. તો સૌથી પહેલાં તો આપણે નામની વાત કરીએ કે ગ્રીન હાઉસ અસર આવું કેમ કહેવાય છે. તો જેવી રીતે તમે જોયું હશે કે ખેતરોમાં ઘણી વખત એવા છોડ વાવવા હોય કે જેને સમતાપ જોઈએ, ના વધારે ગરમી ના વધારે ઠંડી, અને આવા ઋતુઓના ફેરફારની તેમના પર અસર ન થાય એના માટે તમે જોયું હોય તો ગ્લાસ હાઉસ બનાવેલા હોય છે ખેતરોમાં, કે આવા કાચના ઘરો જેવી વ્યવસ્થા કરેલી હોય અને તેની અંદર છોડવાઓને વાવવામાં આવે, એટલે શું થાય તો કે બહારથી ગરમી અંદર પ્રવેશે પરંતુ અંદરથી બહાર ન જઈ શકે. એટલે માનો કે ઠંડી ઋતુ છે કે જ્યારે બારે ટેમ્પરેચર એકદમ ઓછું હોય, ઠંડુ વાતાવરણ હોય, પરંતુ છોડને થોડું નરમ વાતાવરણ જોઈએ, તો કે જે સવારના સમયમાં તડકાની જે ગરમી અંદર આવી હશે એ ફરી પાછી ઉર્જા છે બારે નહીં જાય, એટલે કે અંદર છોડવાઓને કન્ટિન્યુઅસ વોર્મ ટેમ્પરેચર છે, સમતાપ છે એ મળ્યા કરશે. તો આવી રીતનું કંઈક જેમ ગ્લાસ હાઉસમાં કાચના ઘરમાં જેવી કંઈક ટેકનિક યુઝ થાય એવી જ રીતની આ પૃથ્વી અને વાતાવરણ વિશેની વાત છે, જેને આપણે કહીએ છીએ ગ્રીન હાઉસ અસર. ઓકે, તો સૌથી પહેલાં તો આ શું છે તો કે ગ્રીન હાઉસ અસર એક કુદરતી જ ઘટના છે જે પૃથ્વીની સપાટી તથા વાતાવરણ ગરમ થવા માટે જવાબદાર છે. એટલે આપણે તમે સાંભળેલું જ હશે ગ્લોબલ વોર્મિંગ, કે આવું તાપમાન છે ટેમ્પરેચર પૃથ્વીનું એ સતત વધ્યા કરે છે. જો આવી ગ્રીન હાઉસ અસર ન હોત
તો આજે પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન છે એ 15 ડિગ્રી સેલ્સિયસ રહેવાને બદલે કેટલું હોત તો કે ઠંડુ, એટલે કે -18 ડિગ્રી સેલ્સિયસ હોત. પરંતુ એવું નથી, કેમ કે આવી ગરમી છે પૃથ્વીની આસપાસ પૃથ્વીના વાતાવરણમાં જોવા મળે છે. હવે આ કેવી રીતે થાય છે તો એની થોડીક અસર વિશે ચર્ચા કરીએ આપણે. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, આ પૃથ્વી છે જે સ્કાય કલરનું બતાવેલ છે, આ પૃથ્વીનો ભાગ છે માનો કે, તો તેની આજુબાજુ શું આવેલું છે? વાતાવરણ. હવે પૃથ્વીની સપાટીથી આપણે શરૂ કરીએ તો વાતાવરણના આવા 5 સ્તરો છે જોવા મળે. ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મિઝોસ્ફિયર, થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર. આવા કંઈક 5 સ્તરો હોય જેનું અહીં રેન્જ લખેલી છે બાજુમાં. હવે આવા સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનનું આવરણ છે આવેલું હોય, જે બ્લેક લાઇનથી દર્શાવેલું છે. હવે શું થશે? જ્યારે આવું સૂર્યમાંથી કિરણો છે એ આવતા હશે અહીં પૃથ્વી પર, ત્યારે સૌથી પહેલાં એણે વાતાવરણમાંથી પસાર થવું પડે પૃથ્વીની સપાટી સુધી પહોંચવા. તો શું થશે ત્યારે? આવા જે કોઈ પણ સૂર્યના કિરણો છે એના લીધે થઈને જે ઇન્ફ્રારેડ કિરણો હશે, આમાં અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણો હશે, બરાબર, પછી વિઝિબલ લાઇટ એટલે કે દ્રશ્યમાન પ્રકાશ હશે. તો આ બધા જ કિરણો છે એમાંથી મોટા ભાગે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એનું અહીંયા ઓઝોન સ્તરમાં શોષણ થઈ જતું હોય છે, એટલે કે પૃથ્વીની સપાટી પર સીધા આવતા આવા કિરણોને રોકી દેશે. ત્યારબાદ શું થશે તો કે જ્યારે આવા કિરણો છે એ ફરી પાછા આગળ વધે, હવે અહીં અમુક કિરણો છે એનું વાતાવરણમાં વાદળો સાથે શોષણ થઈ જાય, અમુક કિરણો છે એનું થોડા અંતરમાં પરાવર્તન પણ થઈ જાય. પરંતુ જ્યારે આ કિરણો પૃથ્વી પર આવે છે અને અહીંથી વાતાવરણમાંથી જ પાછા પરાવર્તિત થાય, ત્યારે વાતાવરણમાં રહેલા ગ્રીન હાઉસ વાયુઓ જેવા કે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, પછી નાઇટ્રોજન ઓક્સાઇડ, પછી મિથેન, પછી CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન, આવા ઘણા બધા વાયુઓ છે કે જેને આપણે ગ્રીન હાઉસ વાયુઓ કહેશું. તેના વિશે હમણાં ચર્ચા કરીશું. તે ગ્રીન હાઉસ વાયુઓ અહીં વાતાવરણમાં આવેલા હોય છે, જે આ ગરમીને પાછી જતી અટકાવી દેશે. એટલે જો હવે શું થવું જોઈએ? જેવા કિરણો પૃથ્વી પર પડે પાછા પરાવર્તિત પણ થાય, પરંતુ પરાવર્તન સંપૂર્ણ નહીં થાય. આવા વાયુઓ આ કિરણોને અહીં જ રોકી દેશે ને પુનઃ પાછા પૃથ્વી પર પરાવર્તિત કરી દેશે. તો આના લીધે થઈને પૃથ્વીનું તાપમાન છે શું થાય તો કે ખૂબ જ વધી જાય છે, કે જે ન થવું જોઈએ. પણ હાલના સમયમાં એક મોટી સમસ્યા છે ગ્લોબલ વોર્મિંગ જેને આપણે કહીએ છીએ. તે આવી રીતે કંઈ કુદરતી રીતે થાય કે સામાન્ય રીતે કિરણો આવે પૃથ્વી પર, એનું પાછું પરાવર્તન પણ થાય. પરંતુ આવા વાયુઓ છે CO2, CFC, મિથેન વગેરે, એ આ કિરણોને પરાવર્તિત થતાં અટકાવશે અને અહીંથી જ એને પાછા પૃથ્વી પર મોકલી દેશે. આમ પૃથ્વીનું ટેમ્પરેચર છે એ વધી જતું હોય છે. તો આવી રીતે કાંઈક ગ્રીન હાઉસ અસર છે એ વર્ક કરે. તો ચલો આપણે થોડી થિયરીના પોઈન્ટ્સની વાત કરીએ. તો કે પૃથ્વી તરફ આવતા સૌર વિકિરણોનો લગભગ ચોથો ભાગ છે એટલા વિકિરણો વાદળો દ્વારા અથવા તો વાયુઓથી પરાવર્તન થઈ જાય છે, અને બીજો ચોથો ભાગ તેમના દ્વારા શોષાઈ જાય. એટલે અડધું શોષણ તો ત્યાં થઈ જશે વાદળોમાં જ, પૃથ્વીની સપાટી સુધી નહીં પહોંચે. પરંતુ અડધો ભાગ છે કે જે વાતાવરણમાં પ્રવેશે છે, એ સૌર વિકિરણો પૃથ્વીની સપાટી સુધી પહોંચતા શું થશે તો કે થોડાક જ પ્રમાણમાં પરાવર્તન પામી જાય છે. આવા પારરક્ત વિકિરણો એટલે કે ઇન્ફ્રારેડ વિકિરણો છે એ ઉત્સર્જિત કરશે પૃથ્વી, અને તેમાંથી મોટાભાગના વિકિરણો વાતાવરણમાં રહેલા વાયુઓ જેવા કે મેં તમને હમણાં જ વાત કરી, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન વગેરે દ્વારા શોષાય છે. એટલે આ પરાવર્તન થવું જોઈએ, નથી થતું, અને ત્યાંથી જ પાછું શોષણ થઈ અને પુનઃ પરાવર્તન થાય પૃથ્વી તરફ. તો આપણે આવા વાયુઓની વાત કરીએ કે આ વાયુઓના અણુઓ છે એ ઉષ્મા ઉર્જાનો ફેલાવો કરે છે અને તેમનો મોટો ભાગ પાછો પૃથ્વીની સપાટી પર આવી જાય છે. તો આવા વાયુઓમાં આપણે વાત કરીએ તો સૌથી મોટો ભાગ ભજવે છે 60% જેટલું કોણ? CO2, પૃથ્વીનું તાપમાન વધારવામાં, કાર્બન ડાયોક્સાઇડ. અને તમને ખબર છે આ કેવી રીતે ફેલાય છે? તો કે એક તો વૃક્ષો કપાઈ ગયા છે જેના લીધે થઈને CO2 વપરાતો નથી. બીજા નંબરમાં વ્હીકલ્સ એટલા વધી ગયા છે, વાહનોના ધુવાડાને લીધે પણ CO2 ફેલાય છે, જે ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર છે, રાઈટ. પછી નાઇટ્રસ ઓક્સાઇડ છે 6% જેટલા ભાગ ભજવે, મિથેન છે 20%, અને CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન છે 14% જેટલો આમાં ગ્રીન હાઉસ અસરમાં ભાગ ભજવશે. તો આમ આ વાયુઓને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખાય છે કારણ કે તે ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર છે. આ રીતે વૈશ્વિક તાપમાન છે ખૂબ જ વધ્યું છે, અને ગત શતાબ્દીની આપણે વાત કરીએ તો
પૃથ્વીનું તાપમાન છે 0.6 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું હતું, જેમાં છેલ્લા 3 દાયકા દરમિયાન સૌથી વધારે વૃદ્ધિ છે એ જોવા મળી છે. આમ દિવસે ને દિવસે ટેમ્પરેચર છે વધતું જાય છે પૃથ્વીનું. શું કામે વધતું જાય છે? કેમ કે આપણે હમણાં જ વાત કરી કે આવા કિરણો છે એને પરાવર્તિત થતાં પૃથ્વી પર ભટકાઈને પાછા પરાવર્તિત પામે, પણ એ આવા વાયુઓ છે ગ્રીનહાઉસ વાયુ તેને જવા દેતા નથી અને વાતાવરણમાં જ રોકી રાખે છે. આમ વાતાવરણ પણ ગરમ બને છે અને પૃથ્વીની સપાટી પણ ગરમ બને છે, જેની ઘણી બધી હાનિકારક અસરો પણ છે, જેના વિશે આપણે વાત કરી. તો કે આવી હાનિકારક અસરો કઈ કઈ છે? તો તાપમાનમાં આવા વધારાના કારણે પર્યાવરણમાં ઘણા ફેરફાર થાય, જેવા કે ધ્રુવીય બરફના શિખરો છે ઓગળવા, સ્વાભાવિક છે ગરમી વધેલાઓ ગ્લેશિયલ છે બરફ છે પીગળે, જેના પરિણામે શું થાય? તો કે સમુદ્રની સપાટીના સ્તરમાં વધારો થાય અને તટ વિસ્તારના પ્રદેશો છે એ બધા ડૂબી જાય. એના સિવાય ફેરફાર થશે આબોહવામાં પણ, જેનું એક ઉદાહરણ છે અલ નીનો અસર. હવે આ અલ નીનો અસર શું છે? તો કે પેસિફિક મહાસાગરમાં સૌથી વધુ અલ નીનો અસર જોવા મળી હતી 1997માં. પેસિફિક મહાસાગરમાં શું થાય? તો કે જેવી ગરમી વધે એટલે દરિયાનું સમુદ્રનું પાણી છે એ પણ ગરમ થશે, એટલે ઉપરના ભાગમાંથી વરાળ છે એ ઊંચે જશે. કેમ કે વરાળ છે વજનમાં હલકી હોય, બરાબર, એટલે ઊંચે જશે. હવે આ વરાળ જેમ ઉપર જશે તેમ હવે પવનની દિશામાં એ વરાળ છે ફરી પાછી આગળ વધશે. હવે જે જગ્યાએ પાછું એને ઠંડુ વાતાવરણ મળશે એટલે એ વરાળનું રૂપાંતરણ પાછું શેમાં થઈ જશે? પાણીમાં, એટલે કે વરસાદ રૂપે વરસશે એ જગ્યાએ. તો આવા કમોસમી વરસાદ જેને આપણે કહીએ, જેમ કે તોફાન આવવા, બરાબર, કમોસમી એકદમ મુશળધાર વરસાદ થવા, એ અસર કઈ છે? અલ નીનો અસર છે. તો આવા ઘણા તટીય પ્રદેશો આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે એનું તોફાન છે જોવા મળતું હોય છે. અમેરિકામાં ઘણા બધા આવા તોફાનો છે જોવા મળતા હોય છે. તો એનું કારણ એક અલ નીનો અસર છે. અને અલ નીનો અસર એટલે શું? તો કે વાતાવરણમાં ફેરફાર થયા છે ગ્લોબલ વોર્મિંગને લીધે, એટલે ક સમયે પાણી છે ખૂબ જ ગરમ થઈ જાય છે. તો સમુદ્રનું પાણી ગરમ થાય એમાંથી મોટા પ્રમાણમાં વરાળ બને અને વરાળ છે આગળ વધીને વાદળો બંધાય અને જે જગ્યાએ ઠંડુ વાતાવરણ મળે ત્યાં વાદળોનું વરસાદ સ્વરૂપે વિભાજન થાય. તો આમ આવા ઘણા તોફાનો છે એ જોવા મળતા હોય છે. હવે તેના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ? તો કે ઈંધણનો ઉપયોગ ઘટાડવો છે. પેટ્રોલિયમની આપણે વાત કરી હતી, તેના લીધે થઈને ઘણું બધું પ્રદૂષણ ફેલાતું હોય છે, તો તેનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ, એટલે કે વાતાવરણમાં આવા ગ્રીન હાઉસ વાયુઓ છે એ ઓછા ફેલાય. બીજું, ઉર્જાના ઉપયોગની કાર્યદક્ષતામાં સુધારો કરવો, એટલે એવા મોસ્ટ ઓફ આપણે વાહનો અને વસ્તુઓ વાપરીએ કે જેમાં ઉર્જાનો છે ઓછો ઉપયોગ થતો હોય, એટલે કે એની કાર્યક્ષમતા વધુ હોય, થોડી ઉર્જાએ વધુ કાર્ય કરી શકે એવા કંઈક સાધનો વિકસાવીએ. પછી જંગલોની નાબૂદી થતી અટકાવીએ, કેમ કે જો વૃક્ષો વધુ હશે તો CO2 છે વાતાવરણમાંથી તેનું શોષણ કરી લેશે, અને વૃક્ષારોપણ કરીએ. તો આવા ઘણા બધા નિયંત્રણો દ્વારા આપણે આ ગ્રીન હાઉસ અસરને ઘટાડી શકીએ અને વાતાવરણને શુદ્ધ કરી શકીએ, બરાબર.